દાદા ખાચરનો ઇતિહાસ અને તેમનું જીવન ચરિત્ર સ્વામિનારાયણ સંપ્રદાય સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ગઢડાના આ પરમ ભક્ત રાજાની સમર્પણ ભાવના અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો તેમનો અજોડ પ્રેમ અદ્ભુત હતો. દાદા ખાચરનો જન્મ ગઢડાના દરબાર ગઢના કાઠી દરબાર એબલ ખાચર અને સુરબાની ત્યાં થયો હતો. તેમનું મૂળ નામ ઉત્તમસિંહ હતું, પરંતુ તેઓ પ્રેમથી દાદા અને દાદા ખાચરના તરીકે ઓળખાયા. બાળપણથી જ તેમના સંસ્કારો ખૂબ જ ઊંચા હતા. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી પ્રથમ વખત ગઢડા પધાર્યા, ત્યારે દાદા ખાચર હજુ ખૂબ જ નાની ઉંમરના હતા, પણ ભગવાનના તેજસ્વી સ્વરૂપે જોઈને તેમનું હૃદય ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ ગયું હતું. એબલ ખાચરના અવસાન પછી નાની ઉંમરે ગઢડાની ગાદી દાદા ખાચરના શિરે આવી. તેમની સાથે તેમની બહેનો જીવુબા અને લાડુબા પણ ભગવાનના પરમ ભક્ત હતા. દાદા ખાચરે તેમનો આખો દરબાર ગઢ, જમીન જાયદાદ અને પોતાનું સમગ્ર જીવન સ્વામિનારાયણના ચરણોમાં અર્પણ કરી દીધું હતું. તેમના આ જન્મ પ્રેમને કારણે ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનના 25થી વધુ વર્ષ ગઢડામાં વિતાવ્યા અને ગઢડાને પોતાનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. દાદા ખાચરની ભક્તિ અને સમર્પણના કસોટી કરતા ઘણા પ્રસંગો બન્યા હતા. એક વખત ભગવાન સ્વામિનારાયણે તેમની નિષ્ઠકામ ભક્તિની પરીક્ષા કરવા માટે કહ્યું કે, દાદા, તમારી બધી જ જમીન અને દરબારગઢ તમારા જીવા ખાચર, જેમનો તેમના સંબંધી અને વિરોધી હતા, ના નામે લખી આપો. દાદા ખાચરે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર કે અચાનક જ વગર કાગળ પર સહી કરીને પોતાનું સર્વસ્વ દાન કરી દીધું અને પોતે એક સામાન્ય સેવકની જેમ રહેવા લાગ્યા અને મન ભગવાનની મરજી સર્વોપરી હતી. સંસારની માયા કે સંતા નહીં, ભગવાન તેમની આ અઢળક ભક્તિ જોઈને અત્યંત પ્રસન્ન થયા અને બધું જ પરત આપ્યું. બીજો એક પ્રસંગ એવો છે કે જ્યારે દરબારગઢમાં શ્રીહરિના મંદિરના નિર્માણનું કામ ચાલ્યું હતું, ત્યારે દાદા ખાચરે મજૂરોની જેમ પથ્થરો ઉપાડવાનું અને ગારો કરવાનું કામ પણ જાતે કર્યું હતું. એક રાજા હોવા છતાં તેમના સહેજ પણ અહંકાર ન હતો. તેઓ ભગવાનના સંતો અને હરિભક્તોની સેવા ચાકરી કરવા જ ધન્યતા અનુભવતા હતા. ભગવાન સ્વામિનારાયણ ઘણી વાર સભામાં કહેતા કે દાદા ખાચર જેવો ભક્ત મેળવવો મુશ્કેલ છે. ભગવાનને વચનમંતમાં
પણ ગઢડાના દરબારગઢનો અને દાદા ખાચરના પ્રેમનો ઉલ્લેખન કર્યો છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પરથી પોતાનું માન સ્વરૂપ સંકેલી લીધું, અંતર્ધ્યાન થયા, ત્યારે દાદા ખાચરને જે વિરહ દુઃખ થયું હતું તેનું વર્ણન કરવું અશક્ય છે. તેમ છતાં તેમણે ભગવાનની આજ્ઞા સમજીને સંપ્રદાયની સેવા ચાલુ રાખી. દાદા ખાચરનું જીવન એ વાતનું ઉત્તમ અને ઉદાહરણ છે કે સાચી ભક્તિમાં અહંકાર અને મંતવ્યને કોઈ સ્થાન નથી હોતું. તેનું નામ સ્વામિનારાયણ ઇતિહાસમાં હંમેશા અમર રહેશે.